બાઇક ટમાઈની વિડીયો ને આપણે ભેગા થઈ ગયા છીએ ને તમે જોઈ શકો છો આજે આપણે ગાડીમાં તો આજે આપણે મજા આવી ગઈ છે તો આજે આપણે જઈ છીએ ચક્કર મારવા અને થોડી ઘણી વસ્તુ એક બે લેવી છે તો એ પણ લઈ આવી ગયા અને આપણો શું કે મસ્તીનો રાઉન્ડ પણ મોટો થઈ જાય શું લેવું છે શું લેવું છે કુકર લઈને કુકર આજે બે જણા આજે આગળ બેઠા છે ને અમે બે ભાઈ પાછળ છીએ આજ રિટર્ન માં તો આપડા બેનો આવશે આગળ બીજું કઈ ન હોય એમાં મેન તો શું તું આમ ઘરમાં અકળાણો તું મેન તો શું તું ઘરમાં અકળાણો તો એટલે તું લાવવા ચક્કર મારે સબ્જી ને અહીંયા દરરોજ હોય શાકભાજી ફ્રૂટ ને આ ખારેક જો ભાઈ જો છત્રી કેવી છે જો તો છત્રી ચંપલ અહીંયા ગઈ 100 માં એક જોડી 100 માં બે આવડી ત્રાસી લીધી તો એક કે બે 100 માં બે 60 ની એક 100 માં બે વાળ ગાઈસ સેટિંગ નથી જો તો કેવું મસ્ત ઓ પોંજરી નું મોસી જોઈન્ટ મિડલ જોઈન્ટ તો તારે ફાઇનલી આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ આ છે મેન હાઈવે ચોકડી આપણી હાઈવે મળીએ આપણે રસ્તામાં શું કહો મમ્મી મમ્મી યાર તમે યાર થોડાક પાછળ આવો ને યાર બહુ તમે આગળ વયા ગયા પણ આ મજા આવે પણ અમારે વ્યૂ ન થાવતો નડો છો એ આજ કામ મારા આમ આગળ આવવું જોઈએ આજે તો મમ્મી ઘણા જ આગળ બેઠા હે મજા આવે એની વાત નથી ને ઓલું જે મમ્મીએ તમને મશીન બતાવ્યું ને એના લીધે ટ્રાફિક ના બોલેરો અહીંયા બગડી ગયા ટાયર જ નથી વાતાવરણ આજે મસ્ત છે વાતાવરણ મસ્ત મસ્તીના વાદળ છે ને આ ભાઈ આજે આ ગોલું મોલું ભેગા હે ગોલું સેટ ના સેટ હાલો સેટ હેલો સેટ બહુ એ બાજુ ડિસ્ટર્બ ના કરો સોરી ઓકે ચાલો જઈએ આપણે રસ્તામાં મળીએ આપણે રસ્તામાં મસ્તીનો રોડ પણ જો આજે વસ્તીનો રોડ હા ઈ જ ને ભાઈ મસ્ત જ છે ચોમાસામાં રોડ તો ખરાબ થાય ભાઈ વેતર મસ્ત થઈ મજા આવે વેતર ઓ ભાઈ ચાકા જેવું મસ્ત જરા પિયર વાળાને આનામાં ટાઈમ ઓય યા ટાઈમ લેપ્સ પણ એવા મસ્ત હોય તો હવે જો તમે ટાઈમ લેપ્સ જો અહીંયા વેકેશન મેળાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે સાતમ આઠમ મેળાની જો અહીંયા લંડન બ્રિજ છે અત્યારે થીમ એવી દેખાય છે વાવ ઓહ ઓન ધ રાઇટ્સ તો જો ગાઈસ આ વખતે ગાજી ને યા આટલી જોઈએ દર વખતે કશું વાંધો નહીં આગળ છે થોડું ટ્રાફિક જો બાકી વાતાવરણ નથી તડકો નથી ઠંડુ ચાલો મળીએ ફાઇનલી આપણે મોરબીનો મોટો બ્રિજ ચડી ગયા છીએ મોટા બ્રિજ ઉપર છીએ અત્યારે આપણે આ બ્રિજ ઉપરથી આખું મોરબી દેખાય સુમિતભાઈ દેખાય કે ન દેખાય હા બોલ હા એમાં બોલ જો આલી બાજુ બધું સનાળા દેખાય છે વ્યૂ સરસ છે આ બાજુ આખું ડિજિટલ મોરબી આ બાજુ છે બધું ડિજિટલ આ બાજુ આ બાજુ બધા રહેવાસીઓ ને આ બાજુ બધી દુકાનો છે રહેવાસી છે
બે બાજુ બે બાજુ છે, પણ આમ આ બાજુ શોરૂમ બાઇકોના ને ગાડીના ને એવા બધા જાજા. ગાડીના તો આગળ આવશે. વ્યૂ જો ગાઈસ, તમે વ્યૂ જો. આ ટાઈમે અત્યારે થોડા છાંટા પડે ને તો એવી મજા આવે ને ભગવાન આપણે બહાર જઈએ ને ત્યારે જ વરસાદ ન આવે. હારું ગાડી ખરાબ. લે 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 જો 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 આ બિલ્ડિંગ તો જો ગાઈસ, આ રસ્તોનો વ્યૂ જોઈ શકો છો. મસ્તનો કેવો રસ્તો છે ને ઉપર આમ ગોવા જેવો લાગે છે ને પપ્પા. અહીંયા થોડા ઝાડ પણ પડી ગયેલ છે. હમણાં વરસાદ હતો એમાં જરાક નમી ગયા. તમે ખાલી યસ, હા કેવા મસ્ત એને આમ ગાડી જાય ને ઉપર ઝાડવા કેવા મસ્ત આમ. હા નેચરલી એકદમ મસ્તીનો રસ્તો છે. આ રસ્તે હું આવું એટલે મજા જ આવે મને તો. તને મજા આવે ભાઈ? મમ્મી તમને હે મજા આવે? એમ જોરથી બોલો. ખાલી રસ્તો થોડો હમણાં ખરાબ થઈ ગયો વરસાદના કારણે. બાકી એક નંબરનો આ રસ્તો છે. જગ્યા આમ આબુ ને ગોવા ને એના જેવી ફિલિંગ આવે અહીંયા આવો ને એટલે. કેને એમ થતું આબુ ગોવા જાવ ત્યાં ચક્કર મારી. બસ ખાલી એક આમ ચક્કર મારી જાવ. યુટર્ન એક આવી ગયા. આબુમાં આવી ગયા. આગળ જઈ યુટર્ન માર લેવા. બસ હા. તો ગાઈસ, અત્યારે આપણે રિટર્ન થઈ ગયા છે ને બધી વસ્તુ પણ આવી ગઈ છે. પપ્પા પાછળ વાયા ગયા, પાછળ બેસી ગયા છે ને આમાં બધી વસ્તુ આવી ગઈ છે. તમને ઘરે જઈને બધું મસ્ત બધી એક વસ્તુ તમને બતાવશું. તો ચાલો હવે મળીએ આપણે ઘરે. તો ફાઇનલી ગાઈસ, ભગવાને આપણી વાત સાંભળી લીધી છે અને છાંટા આવી રહ્યા છે. આપને એવું લાગે છે કે આગળ વરસાદ ચાલુ હોય. આ ભાઈ હવે તમને કેવું લાગે છે આવા ટાઈમે વરસાદ આવે તો? તો મજા જ આવે. એ મમ્મી મજા જ આવે. કઈક બોલો આટલામાં કાંઈ મજા ના આવે. વરસાદ એટલે આટલામાં તો નો જ મજા આવે. આમ આગળ કાંઈ દેખાતું ન હોય ને આપણે ખબર એકવાર હાલે તો ગાડી વચ્ચે ઊભી રાખવી પડી આપણે. આ તો છાંટા છે ખાલી. એ હાઈ તમે જતી ઈ ટાઈમે લગભગ. યસ, હજી તો રોડ બીના નથી આ ગાઈસ. ખીટકૂટ પડી ગઈ. શું પડ્યું? જય સ્વામિનારાયણ ભગવાનની જય. જય. અંધારું જો ખાલી કર્યું હે ભગવાને. કાળા વાદળ છે બધી જગ્યાએ. આપણા ઘર સાઈડ જ છે. આમ આપણું ઘર આલી સાઈડ છે. ગૈયા મૈયા ઉભા હે. ઈ બિચારા રસ્તામાં અત્યારે ગયા હતા ને ગાય ને ખૂટિયા રસ્તા ઉપર જ જો નામ લીધું ને ગાય માતા આવી ગયા. જીવ જાય ક્યાં? માણા હજી એમ લગાય ઈ ક્યાં જાય? ઈ જીવ ક્યાં જાય બેચારો? હું ઈ કહું. બધા એને તકડે. ઘર આંગણે હોય તો જો આપણે અહીંયા નીકળીએ. ફૂટપારી ઉપર બધા બેઠા. જો કેટલા બધા. ચાલો તો હવે આપણે મળશું આપણા ઘરે અને એક વસ્તુ બતાવશું ત્યારે આપણે મળશું. તો ગાઈસ, ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. એક છે વેફર, આ છે મોરી, તીખી છે, ભુજિયા સેવ with our original મસાલા. આ મારું ફેવરેટ. આ તાર પપ્પાની ફેવરેટ. મમ્મી રસગુલ્લા. જીરી સેવ. બતાવો તો પાછું. મમ્મીના રસગુલ્લા. અને આ પપ્પાના મમ્મીના રસગુલ્લા. પછી આ પપ્પાના બિસ્કિટ. પછી પપ્પાના ચેવડો. પછી સુમિતભાઈની વેફર. પછી બે મારી વસ્તુ બરો, એક વેફર ને એક સેવ. આટલી વસ્તુ આપણે લેવા ગયા હતા. હા ચડી ગયો.
બોલીને આટલી બધી આપણે વસ્તુ લેવા ગયા હતા ને આપણે વસ્તુ પણ લઈ આવ્યા છીએ ને તાર પપ્પા તારાનો ફોટો પાડે છે ને હવે કાંઈ વાંધો નહીં આજે તો આપણે આને ટેસ્ટિંગ નહીં કરીએ કારણ કે આજે તો ખવાય નહીં આમ મૂડ નથી નાસ્તો કરવાનો આજે આમ હજી થોડુંક મેળે નથી આવ્યું ને આમ થોડુંક જ મેળે આવ્યું એટલે બહુ ન ખાજે પાછું બપોર પછી નાસ્તો કરાય બપોરે જમવા ટાઈમે તો કરાય નહીં અમે હજી થોડુંક એક પપ્પાએ બોલે ને પાછા કોક તમારા અહીંયાથી બોલે પાછું બોલે નથી મેળે નથી બહુ ખવાય નહીં ને આજ ખવાય બહુ વાતો અને થોડુંક આમ મેળે આવી જાય બારે જાય એટલા માટે આંટું મારવા ગયા. એટલે જ આ તીખા ગાંઠી એટલે જ લીધા કારણ તને મજા મોઢું આવે સારું આમ તો થઈ તીખું ચવાણું હે તીખું ચવાણું હા તને મજા આવે મોઢું સારું થઈ જાય ના અવાજને ઇગ્નોર કરજો હા એ હવે તો કામ ચાલુ હતું તો જ ને તો કાંઈ મેં તો શું હોય તારું મને ઈ દવાખાનાનું ટેન્શન હતું કે મેળે ના આવે તો પછી લઈ જવો પડે એમ ના પણ આવી ગયું મેળે આવી ગયો ભાજી જોઈ એવું મેળે નથી હા હજી જો એવું મેળે નથી પણ બપોર લાગી એવું હશે તો ભલે હજી આપણે દવાખાને જવું નથી પણ અત્યારે પછી હે ને આજ રિપોર્ટ કરાવવા જ પડશે તારા નહીં મેળે આવે તને તો શું કેવું તારું તો સાહેબ, તો રેડી તો ન તાવ આવતો ન આવશે પણ તું હજી ખાસ ક્યાં એટલું ખાસ ખાય? તો પછી ખાસ નહીં અહીંયા દુખે દુખે કરે મને શું થાય મને બીજું કાંઈ નતું તું ખાવ ને એટલે મેન અંદર ગેસ થાય એટલે આ બધું ભરાઈ જાય બીજું કાંઈ નથી એટલે હું બપોરે ખાવ એટલે હું સાંજે એટલે નથી ખાતો જમતો ના નથી બધાને જમવાનું વેમ છે મમ્મી ને પપ્પાને કે તું ખાતો નથી ખાતો અરે ખાવ તો અંદર ગેસ થાય તો પછી મને નથી મજા આવતી જમવું તો જરૂરી હે ન જમે તો પછી હે ને ના ચાલે શરીર કામ ન કરે શું કે ભાઈ તમે હાથું કીધું આને મેન શું અહીંયા પેટના ભાગમાં આમ દુખવા માંડે સવારમાં રોવા જેવો થઈ ગયો દુખતો હતો વળી સવારમાં માલિશ બાલિશ બધી કરી જ કીધું હાલો એવું હશે દવાખાને જશો પછી વળી કે મને આજ નાસ્તા બધા જોયા તો વળી આ બધું નાસ્તા લીધા એના માટે થોડુંક મોઢું ખરાબ થઈ ગયું ખાવાનું તો નથી હમણાં કે મોઢું ખરાબ થઈ ગયું કે જો આવા બિસ્કિટ ના હોય ને હલકું ફૂલકું તો ચાલે એમ હલકું તો મોઢું થઈ જાય હલકું ભૂલકું. એટલે વેફર આલે જે ભાવી ખાઈ વેફરમાં શું હોય બધા ખાય લે. આ ખોલી દો ને બસ ને હજી અંદર ના પાડતા તો ખોલી દ્યો. જો આવી ગયા ને લાઈનમાં પોતે ખોલતા મારા માટે નથી. લીધું હોય, કોઈએ ખાધું ને તો જોજો. આ તો ખાઈશું. એટલે એ મેન તો હવે બિચાર રાજ ઘરે હે તો ભલે ખાય મમ્મી માટે લીધું છે તો મમ્મી જ ખાય. આ મમ્મી માટે નથી મમ્મી કાંઈ નથી. ખાલી આ છે મમ્મી અને માટે આજે છે નથી. ફ્રેન્ડશિપ ડે આજે આજે ફ્રેન્ડશિપ ડે છે એમ ન તોડાય તો તમને બધાને આપણે વન સ્વીટ ફેમિલીને હેપી ફ્રેન્ડશિપ Friendship ડે Day. તો હવે આપણે મળશું ના ઉપર આ રસગુલ્લા લાગે નહીં હો છોકરા. એ આખું ડબલું લીધું હમણાં ભડાકો થવાનો જોઈ હવે કેટલી વારમાં ખોલી લે ઓલું ખોલ આઈ લા એને કાઢી લો લા કાઢી હા હું જોયું લાગી જશે એમ ના ભરાવાય અંગૂઠામાં. જો કોઈ લાગ્યું ને બીજી વાર હાથમાં નથી લેવાનું ઈ પતરું હોય ને આણી વાળવું લાગી જાય. હવે અહીંયા બતાવો તો ખરા ડાયરેક્ટ ડીશુમાં નાખી દે એક બતાવ બતાવે એ પણ કાઢીને હવે બતાવી નાખો લે તોય ઓલું નથી બતાવતો આ બતાવે એટલે આમાં તારે નથી ખાવું. હા રસગુલ્લો ના નથી ખાવ મારે નથી જમવું ને શેના હારું? તું જો એક લઈને. આ એની થાળી તો હે. ઓકે ઓકે તો અત્યારે આપણે જમીને મળશું જમ્યા બહુ અહીંયા